માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશે. તો તમે જોયું આગળ પ્રમાણે ઘર ને બધું ચેન્જ લાગતું હશે. તો યસ, અત્યારે હું મારા મમ્મીના ઘરે આવી છું. તો તમને હવે થોડા દિવસ અલગ જ વિડીયો જોવા મળશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ, 11:15 વાગી ગયા છે અને ઘરનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. અને ઘરમાં અત્યારે કોઈ છે ને હું ને મારી મમ્મી સિવાય. મારો ભત્રીજો મતલબ હેત ગયો છે ટ્યુશન, ભાઈ ગયો છે જોબે અને પપ્પા કંઈક કામથી બહાર ગયા છે. તો અમારા ઘરે ઝૂલો છે, ત્યાં હિંચકું છું હું. અહીંયા મારી મમ્મી ઝૂલાવો હિંચકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો કામ બામ પતી ગયું? હા. તો આમાં મમ્મી છે, થોડું બોલવામાં શાય છે, એટલે શરૂઆતમાં વિડીયોમાં થોડું ઓછું બોલે બધા જે આવતા હોય ને એ બધા. તો હમણાં હેત આવે એટલે મલાવું છું અને રસોઈ બસ હવે થોડી વારમાં અમે કરીશું. તો ચલો વિડીયોને જોતા રહેજો. હેડો આવી ગયો છે. બધા જવાન ચાર હતા ભાઈ. મારા 4:30 જવાનું સ્કૂલમાં, રાત્રે ખાવાનું ત્યાં છે. એન્યુઅલ ફંક્શન છે. જમ્બો જેડ જો હૈટો મૈટો લાગે. એ ખાતું નહીં એટલે. હા, તે ખા ને કોઈ ના પાડી. રસોઈ બની રહી છે. આજે બનાવ્યું છે ટામેટા, સેવ ટામેટાનું શાક. અને અહીંયા લોટ બંધાઈ ગયો છે. તપેલા કરતો લોટ થોડો, તપેલું બહુ મોટું. તો અહીંયા લોટ બંધાઈ ગયો છે. રોટલી બનાવી દઈશું અને અહીંયા શાક બની રહ્યું છે. તો ચલો મસ્ત બનાવી દઈએ અને પછી હું તમને મળું છું. તો ભાઈ આ કોઈક નવું જોડવા મળ્યું કાતરી, પણ સહસાની કાતરી ગવારને સૂકવી દીધો એમ ને? હા, તો આ ગવારને સૂકવી દીધો છે અને હવે એને તેલમાં તળવાનો જોઈએ. હું તો પહેલી વાર જોઉં છું કે કેમનું હોય. આ નવી કંઈક રેસીપી ગવારના કાઠિયાવાડની છે. આ તો ગેસ તેલ વધારે આવી ગયું. ટ્રાય કરીશું આજે અમે કેવી લાવમાં મસાલો બસાલો કરવાનો. ના, કશું જ નહીં, મીઠું હોય અંદર. હા, એટલે ઉપર નાખવાનું મીઠાનું? ના, મીઠા વાળી જ હોય. મીઠા વાળી જ હોય. હા, સૂકવી કેવી રીતે? તળકે એમને એટલે પલાળીને કે મીઠું બાફીને મૂકી દે, બાફી ને સૂકી દેવાની. બરાબર. સુકાઈ જાય પછી તડકા સુકવવાની. તળકે. ઓકે, આ નવું કંઈક છે રેસીપી. એવી છે કે ગવાર જે આપણે આવે ને એને બાફી દેવાની, મીઠું નાખી દેવાનું, પછી એને તડકા સૂકવી દેવાની. સુકાઈ ગયા પછી ગવાર હોય ને બી વાળું હોય એ લેવાનું અને એ સૂકવ્યા પછી તમે ગમે ત્યારે તેલમાં તળી શકો છો. કંઈક નવું છે, ટ્રાય કરી જોજો. કંઈક સારી, મેં તો પહેલી વાર આ રેસીપી પહેલી વાર જોઈ છે. સૌરાષ્ટ્રની છે, તો ટ્રાય કરજો બધા. ગવારની શું કહેવાય? ગવારની કાચરી. હા, ગવાની કાચલી, કાતરી, જે કહેવું હોય તમે કહી શકો. બપોરનું બધું કામ પતી ગયું છે અને કાલ રાતનું પલાળીને મૂક્યું હતું. શું કહેવાય મમ્મી? ઢોકળા બનાવવા માટેનું ખીરું એટલે પલાળ્યા પછી પીસવા માટેનું છે. અમે ત્યાં બધું મતલબ લોટ પલાળી દઈએ છીએ અને અહીંયા કઠોળ જ છે, મતલબ દાળ ને ચોખા ને બધું પલાળીને પછી એને ખીરું બનાવ્યું છે આ રીતે. તો હવે મમ્મી મિક્સરમાં ગ્રાઇન્ડ કરે છે અને આ ગ્રાઇન્ડ થઈ ગયેલું છે. અને કાલ રાત્રે પલાળ્યું હતું અને અત્યારે બપોરે ગ્રાઇન્ડ કરે છે, એટલે શું સારો એવો આથો આવે એટલા માટે. તો આજે દરરોજ ત્યાં જોવો છો અને આજે હવે અહીંના ઢોકળા જોઈશું કેવા બને છે. તો અહીંયા ગ્રાઇન્ડ કરવા અને ત્યાં સુધી આપણે હેતભાઈને મળી રહીએ. હેત ભૈયાજી ખડે હો જાइए. हंगली मंगली बैठ जाइए, ऐसे नहीं. अब बोलिए कैसा चल रहा है? હાય ગાઈસ, હાઉ આર યુ? ये तो फाइन જ છે. તું કેમ છે? એમ કે આપણે મજામાં. મજાનું પાત્રો સમજાઈ ગયું. ખાતું નહીં એટલે. તું ખા ને, કોઈ ના પાડી ખાવાની ના, તો પછી આમ ભણવાનું કેવું ચાલે? ચાલે રાખો. ચાલે જાય કે આમ દોડો? ચાલે રાખો. ચાલે જાય. હવે 10માં આવશો નહીં? હવે એક્ઝામ પતે પછી બાજુ તો વાર ને. બરાબર. હવે આ વખતે વેકેશન મળવાનું નહીં તમને?
ના કદાચથી મળશે મહિનાનું. મહિનાનું મળશે એટલું બધું? ટ્યુશન ચાલુ નહીં થઈ જાય? ટ્યુશન ચાલુ થઈ જાય પણ સ્કૂલમાં રજા મળશે. અને આજ તો રવિવાર હતો, કેમનો દિવસ આજનો? સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન એટલે સાંજે જવાનું. એન્યુઅલ ફંક્શનમાં કઈ ડાન્સ બાન્સ કરવાનો? હનુમાન ચાલીસા પર ડાન્સ કરવાનો. હનુમાન ચાલીસા ઉપર ડાન્સ કરશે અમારો ભત્રીજો રોહિત પટેલ. ગુડ ગુડ. પ્રેક્ટિસ કરી દીધેલી છે? હા પ્રેક્ટિસ કરી દીધેલી? 4:30 જવાનું પ્રેક્ટિસ માટે હજુ. ઓકે ચલો ફ્રેન્ડ્સ, તો હવે થોડી વાર આરામ કરીશું, વાતો કરીશું અને પછી હું તમને મળું છું. ફ્રેન્ડ્સ, અત્યારે હવે ઢોકળા બનાવવા માટેની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે. તો અહીંયા લસણ ફૂલાઈ ગયું છે અને હવે કટ કરી દઈશું લસણ ને મરચાં બંનેને. અને અહીંયા આપણે જે બપોરે રેડી કર્યું હતું બેટર, એ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો બસ આમાં હવે હળદર અને મીઠું નાખી દઈશું અને પછી બનાવવા મૂકી દઈશું. અને આની કોઈ રેસીપી આપવાની કોઈ જરૂર નથી. આગળ ખાલી તમને કહી દીધું કે ક્રશ કરી, મતલબ પલાળીને ક્રશ કરીને બનાવ્યું છે. અને જનરલી બધા દળાઈને પછી બનાવતા હોય. બસ આટલો ડિફરન્ટ છે, બીજું બહુ ખાસ કોઈ ડિફરન્ટ છે નહીં. તો ચલો બનાવીને પછી બતાવું છું કે કેવા બન્યા છે. તો આમાં નાખી દીધું છે મીઠું, મરચું, લાલ મરચું નાખ્યું છે, અજમો, તલ, હિંગ અને થોડી શુગર એડ કરી છે. અને લાસ્ટમાં મમ્મી અંદરના અંદર જ કોથમીર એડ કરી દેશે. તો આ કોથમીર પણ એડ થઈ ગઈ છે. અને પેલા શું કહેવાય, ફૂલે એના માટે આપણે જે કોમન જે બધું એડ કરીએ છીએ એ તો કરવાનું જ. તો ચલો હવે બનાવી દઈએ. અને આમાં પાછું લસણ ને મરચાંની પેસ્ટ પણ નાખવાની છે. બીજું શું નાખો મમ્મી? આ શું હોય? મેથી દાણા. નવું લેટેસ્ટ ટ્રેન્ડિંગ લાવ્યા તમે? તું એડ કરો છો? ઓકે, મેથી પણ ભાઈ જેને એડ કરવી એ કરી શકો છો ભાઈ. આ નવું બધું છે વધારાનું, જેને કરવું એ કરી શકે. હવે નાખવું છે, નાખીએ તો સારો ટેસ્ટ આવે. તે સારું. અને બીજું હવે કશું નહીં ને? ડન થઈ ગયું ને? ઓકે, સ્વાદિન ફૂડ. તો બસ આટલું વધારાનું છે. આ વધારાનું લાલ મરચું બધા નાખતા હોય, જનરલી નહીં નાખતા પણ અમુક નાખતા બી હોય. પણ આમાં વધારાનું મને મેથી લાગી. અને અંદર શું કહેવાય, કોથમીર અંદર આમ હું જનરલી ઉપર તો એડ કરવાની જ, પણ આ પણ કરી છે. બસ આ બે વસ્તુ થોડી અલગ છે. તેલ નાખવાનું. હા, જો આ તેલ પણ આવે, સ્ટોપ થાય. હા, સોફ્ટ થાય, સોફ્ટ. તો ચાલો તેલ એડ કરવાનું રહેશે. આ તેલ એડ કરી દીધું અને હવે સારી રીતે મિક્સ કરી દેશે. હવે ડન થઈ ગયું ને? ફાઇનલી બધું ડન ને? હવે કશું નહીં ને? ઓકે, તો ફાઇનલી બધું ડન થઈ ગયું છે. ઢોકળા બનાવવાના જે બેટરમાં જે એડ કરવાનું હતું એ બધું હવે ચડી જાય પછી હું તમને બતાવું છું. જો ચડાવો, મિક્સ કરી રહ્યા છે. આ ડીશ મૂકી દીધી છે ઢાંકીને. ચડી જાય એટલે હું તમને બતાવું છું. અમારા મુઠિયા થઈ જાય ઢોકળા. તો ફ્રેન્ડ્સ, મુઠિયા રેડી થઈ ગયા છે. તો આ રીતનો લુક છે અને અલગ છે. આ તપેલીમાં અલગ છે, મતલબ થોડા સ્પાઇસી, મતલબ ઓછા હોય એવા લસણ વગરના છે. હેલો ફ્રેન્ડ્સ, તો સરસ મજાના ઢોકળા મમ્મીના હાથના ખાઈ લીધા છે અને કામ આમ પતી ગયું છે. અને આજે હતું હેતનું એન્યુઅલ ફંક્શન, તો હેત ત્યાં ગયો છે અને પાસ સિસ્ટમ હતી એટલે પાસ મમ્મીના ને બધાના હતા. પણ હું આવી છું સડનલી એટલે મારો પાસ નહોતો એટલે મમ્મી પણ ઘરે જ છે. પપ્પા અને ભાઈને બધા જોવા ગયા છે. અમને થોડી વારમાં આવી જશે તો પછી શાંતિથી બેસીને વાતો કરીશું. તો વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઉં છું. જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ એન્ડ ટેક કેર. ગુડ નાઇટ. Thank you for watching. Like, share, subscribe. Bye.